સુરત શહેરની ઉધના પોલીસ દ્વારા સૌથી મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. સાયબર ફ્રોડ માટે બેંક કીટ મોકલી ₹200 કરોડનું ફ્રોડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ ઉધના પોલીસ દ્વારા શરૂ. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરની ઉધના પોલીસ જ્યારે રામનગર પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખ્સને મોપેડ સાથે અટકાવવામાં આવ્યો. મોપેડની ડિક્કી તપાસતા તેમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ અને સ્ટેમ્પ સિક્કા મળ્યા. પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથારાનો મીત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો. પોલીસે તરત જ મીત ખોખરની ધરપકડ કરીને પૂછપરછ કરતા જાણ થઈ કે તેણે ગોપીનાથનગર, મોટા વરાછા કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસે કમિશનના લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા અને તે આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ અંગે મીતની ઓફિસે તપાસ કરતા ઘણા ગેરકાયદેસર ડોક્યુમેન્ટ્સ મળ્યા અને તેની પાસેથી કિરત જાદવાણી સુધી પહોંચ્યા. તેની ઓફિસ હતી અને તેમાંથી 5 લેપટોપ, 2 કોમ્પ્યુટર, ₹3.5 લાખ રોકડા, 35 પાસબુક, ATM કાર્ડ્સ અને પૈસા ગણવાનું મશીન મળ્યું. આ બંને આરોપીઓ દેશમાં બેરોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા. અત્યાર સુધીમાં 100 બેંક એકાઉન્ટથી આશરે ₹200 કરોડનું રેકેટ ચલાવવામાં આવતું હતું. આરોપી દિવ્યેશ સાથે મળીને આ બંને આરોપીઓ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. જોકે હજુ સુધી દિવ્યેશ પોલીસ પકડથી દૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યા હતા તે આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા અને તે માટે તેમને ક્યુબાથી રીચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો. તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતા અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા. આરોપીઓનું સીધું કનેક્શન ક્યુબા સાથે હોવાનું ખુલ્યું છે. તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ રીચ પે મારફત મળતો હતો. આરોપીઓ પહેલા દિલ્હીના વિનીત પ્રસાદ નામના શખ્સ સાથે કામ કરતા હતા, જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો. બાદમાં આરોપીઓ સીધા રીચ પેના સંપર્કમાં આવી ગયા હતા. આરોપી 8 મહિનાથી રીચ પે સાથે સંપર્કમાં હતા અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા. આરોપીઓ તેમના નેટવર્ક દ્વારા માત્ર 6 મહિનામાં $10 લાખ એટલે કે અંદાજે 8,54 લાખની કમાણી કરી હતી. સુરતમાં સૌથી વધુ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. 35 ખાતામાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને ચોંકાવવાની વિગત એ છે કે માત્ર એક બેંક એકાઉન્ટમાં તો 3 દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આરોપીઓએ ફેક પ્રોફાઇલ તૈયાર કરી, ત્યારબાદ ફેક GST નંબર મેળવી અને તેના આધારે ફેક ટેક્સટાઇલ કંપનીઓના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ ખાતાઓમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. મળેલ માહિતી મુજબ કેટલાક એકાઉન્ટ ચાઇનીઝ બેંક સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે, જેના આધારે ઉધના પોલીસે હવે આંતરરાષ્ટ્રીય કનેક્શનોની તપાસ શરૂ કરી છે. જ્યારે પ્રદેશમાં કોઈ સાયબર ફ્રોડ થાય ત્યારે તે પૈસા 1-2 મુખ્ય એકાઉન્ટમાં જમા થાય છે અને ત્યારે તુરંત જ મલ્ટિપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ પૈસાની તમામ વિગતો ક્યુબામાં મોકલવામાં આવતી હતી અને તેનો ઉપયોગ રેઝર એક્સ નામની એપ્લિકેશન દ્વારા થતો હતો. આરોપીઓને કમિશન રૂપિયામાં નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સીમાં આપવામાં આવતું હતું. દરેક ટ્રાન્ઝેક્શન બાદ પેઢીદારો તેમને USDમાં કમિશન ટ્રાન્સફર આપતા હતા, તેથી તેઓ કોઈપણ દેશની મોનિટરી સિસ્ટમથી પકડથી બચી શકે. આ તમામ બાબતે ડીસીપી ગઢવીએ શું કહ્યું, જુઓ વીडियोમાં. सूरत शहर के उधना पुलिस स्टेशन विस्तार में उधना पुलिस की टीम वाहन चेकिंग में थी. इस दौरान उसको एक व्यक्ति को उन्होंने रोका था, जिसके पास से कुछ डॉक्यूमेंट मिले थे. रौनक करके ये व्यक्ति है. डॉक्यूमेंट मिलने के बाद उसको जब पूछा गया डीप में, तब उसने बताया कि ये डॉक्यूमेंट सारे उसके वो जहाँ काम करता है वो मीत करके एक व्यक्ति, मीत खोखर, उसके पास से उसको मिले हैं. तो फिर पुलिस ने मीत के पास पुलिस गई थी. उसके वहाँ थोड़ी तलाश की. बाद में मीत ने बताया कि उसके साथ उसका एक दोस्त किरात जादवानी वो भी जुड़ा हुआ है. तो इस तरह 2 व्यक्ति पुलिस के पास रहे, जिसमें एक का नाम मीत खोखर और एक का नाम किरात जादवानी है. इन दोनों के पास से उनकी ऑफिस में हमने गए थे. उनके दोनों के पास से हमको 3.5 लाख का कैश अमाउंट, 5 लैपटॉप, 7 मोबाइल, 35 जितनी अलग अलग बैंक्स की करंट अकाउंट की जो पासबुक्स होती हैं वो मिली थी, जिसमें अलग अलग व्यक्तियों के और फर्म के नाम थे. बाद में वहाँ से हमको कुछ ATM कार्ड्स और क्रेडिट कार्ड्स मिले थे. उसके अलावा एक श्रेडर मशीन भी मिला था. फिर उनको इस बारे में पूछा गया तो शुरुआत में उन्होंने कुछ पुलिस को मिसगाइड किया, लेकिन बाद में डीपली उनको इन्वेस्टिगेट करने पे
पता चला कि वो लोग करंट अकाउंट खुलवा कर उसको ऊपर किसी को सेल करते थे। वो जिसको सेल करते थे उसका नाम नितिन करके एक व्यक्ति है, नितिन प्रसाद करके एक व्यक्ति, विनीत प्रसाद करके एक व्यक्ति है, उसके वो लोग सेल करते थे। ये प्राइमरी इंफॉर्मेशन के आधार पर पुलिस ने उनको हिरासत में लिया। बाद में उनके खिलाफ केस दाखिल किया गया, जिसमें उन्होंने फ्रॉड डॉक्यूमेंट बनाए थे अलग-अलग फर्म के, और फ्रॉड डॉक्यूमेंट के आधार पर उन्होंने जीएसटी नंबर भी उसके लिए थे, और उसके आधार पर उन्होंने करंट अकाउंट खोले रहे थे। ये करंट अकाउंट वो लोग विनीत प्रसाद को सेल करते थे। टेलीग्राम चैनल के थ्रू उनका कॉन्टैक्ट हुआ था। विनीत प्रसाद ये अकाउंट किसी और व्यक्ति को दे देता था। बाद में ये किरात और मीर दोनों अन्य एक व्यक्ति जो जो विनीत प्रसाद जिसको सीधा देता था अकाउंट, उनके कॉन्टैक्ट में आए थे। ये सारा ट्रांजैक्शन पुलिस ने ट्रेस किया था। इस पूरे ट्रांजैक्शन में टोटल अभी तक की इंफॉर्मेशन है उसमें 100 जितने अकाउंट्स खोले गए हैं। ये 100 अकाउंट्स में से जितना पैसा सर्कुलेट हुआ है, एनरूट हुआ है, वो पूरा पैसा अभी तक की हमारा जो काउंटिंग है उसमें 200 करोड़ से ऊपर की अमाउंट ट्रांजैक्ट हुई है, और इसके कमीशन के तौर पर इन दोनों व्यक्तियों को 2% कमीशन मिलता था। तो उसमें करीबन 4 से 5 करोड़ का कमीशन उनको यूएसडीटी के तौर पर मिला हुआ अभी तक की इन्फॉर्मेशन है। हम सारे ट्रांज़ैक्शंस एक के बाद एक ट्रेस कर रहे हैं, उसको फ़ॉलो कर रहे हैं, क्योंकि एक बहुत बड़ी वेब हो, जैसे मकड़ी का जाला हो, उस तरह का एक दूसरे में अकाउंट्स जुड़े हुए हैं, और उसके लिए हमें काफ़ी डीपली इसको इन्वेस्टिगेशन करना पड़ रहा है। ये जो 2 व्यक्ति हैं, ये लोग, एक रिच पे नाम का एक व्यक्ति है जो अकाउंट होल्डर है, तो उसका अभी तक का इन्फॉर्मेशन ये है कि वो क्यूबा का है, लेकिन वो हम वेरीफाई कर रहे हैं कि उसने ओरिजिनल नंबर यूज़ किए हैं या कोई और है। अ, उस रिच पे को ये लोग अकाउंट सेल फर्दर कर रहे थे, तो उसमें साइबर फ्रॉड के पैसे आए हुए हों, ऐसी अभी प्राइमरी जानकारी है, क्योंकि ये जो पूरी घटना है उसमें कई जगह साइबर के केसेस भी हुए हैं, और उसके कारण कुछ अकाउंट्स फ्रीज़ भी किए गए थे। पुलिस ने अभी तक सारे अकाउंट्स को जाँच नहीं पाई है, हम सभी को अभी जाँच रहे हैं। सभी को हमने फ्रीज़ करवा दिए हैं। अभी तक को हमको जो मुद्दा माल मिला है, उसमें हमने 1 करोड़ 40 लाख रुपए का जो आरोपी है उसके अकाउंट में पैसे वो फ्रीज़ करवाए हैं। फर्दर और कुछ हमें इन्फॉर्मेशन है कि उनके पास कैश भी है, उसकी जाँच पड़ताल अभी